ખરાબ નહીં થાય ડબલ કરું આ સાહેબ સસ્તા અનાજની દુકાનમાં ઉપાતા ઘઉં છે હા કીડાથી લઈને કીડાવાળો પાવડરવાળો બધું આ માત્ર એક બે કંટ્રોલમાં જ આ પકડાયા છે જથ્થામાં હશે તો આ કેટલો બધો માલ હશે ક્યાંથી અને આ પાતલ નામની કંટ્રોલ લાગ્યા તો પણ અહીંયા ગોડાઉનમાં તપાસ કરે આ કીડા ફરે છે તમે જોઈ શકો આ હાલત છે સર ત્યાંથી એવું કીધું અમને ઉપરથી 3 મહિનાથી આવું આપે છે એ કહે છે 3 મહિનાથી અમને આવું ઉપરથી આપે છે એટલે ખાલી ઘઉંમાં જ છે કે બીજા બધા અનાજમાં બી ખાલી ઘઉંમાં જ ચોખામાં બી આગળ આવતું હતું, ઘઉંમાં બી આવે ને સ્લીપ બી નહીં આપે એ લોકો જે આપણે ઓનલાઈન જે કાઢવાની આવે ને. એટલે પર્ટિક્યુલરલી પાતળની ફરિયાદ છે કે ના ના બધા હરેક તાલુકામાં બધા તપાસ કરો ને એટલે માંડવીના હરેક તાલુકામાં બંનેમાં તપાસ કરવી જોઈએ અને ખાસ કરીને ગોડાઉનની તપાસ કરવી જોઈએ ગોડાઉનમાં જથ્થો છે એની શું સ્થિતિ છે કારણ કે સાહેબ હમણાં આમાં જ આવા કીડા ફરતા ને આ નવું હમણાં આપેલું અનાજ છે હમણાં જસ્ટ લાઈન સીધું તમારી પાસે આ કીડા ફરે છે આ સ્થિતિ છે એટલે પાવડર છે. પાવડર છે નકરો અને આ પ્રકારની સ્થિતિ છે એટલે મેં તો કેવું કે સાહેબ જથ્થો ચેક કરાવવો જોઈએ કે કેટલા મહિનાનું ક્યાં કેવું પડે